પ્રધાનજી, અમારો આ છેલ્લો સંદેશો છે। મારો આ સંદેશો તમે રાજકુમારી સુધી હમણાં જ પહોંચાવો અને રાજકુમારીને કહો કે રાજ દરબારમાં તમને રાજાશ્રી આમંત્રિત કરવા માંગે છે। માલિક, તમે ના બોલાવો અને હું ના આવું એવું ક્યારે બન્યું હે અને બનવાનું પણ નથી। માલિક, તમારી બધી વાત સાચી, પણ અત્યારે રાજકુમારી ખેતરમાં ભૂંડ તગડ વગ્યા છે, કારણ કે આપણા ખેતરમાં ભૂંડનો ત્રાસ બહુ વધી ગયો છે। આપણા ખેતરમાં આજુબાજુમાં ઝાટકા ગોઠવેલા છે, પણ તો પણ હજી ભૂંડ જાતા નથી। ડેલી ના ડેલી ભૂંડની સંખ્યા વધતી જાય છે અને જો માલિક દર વર્ષે આવી રીતનું રહ્યું અને આમાં તમે કંઈ સુધારો ન લાવ્યો, તમારું આ પદ ખસી જાય અહીંથી। તો તમે આ નિર્ણય લાવો, આના માટે કંઈક સમાધાન કરો માલિક। પણ ખેતરમાં મેં તો ઝાટકો મૂકી દીધો, પછી સોંઢ મુકાવી અને 2-3 રખોલિયા પણ રાખ્યા, તો પણ રાજકુમારીને રાત્રે રખોલે જવાની શું ઉચિત પડે છે જાવું? એ વ્યાજબી વાત નથી। પ્રધાનજી, અમારો આ છેલ્લો સંદેશો છે। બોલો મારા રાજા, બોલો મારા પ્રભુ, તમે ના બોલાવો અને હું ના આવું એવું ક્યારે બન્યું અને ક્યારે બનવાનું પણ નથી। તમારી બધી વાત સાચી રાજા સાહેબ, પણ અત્યારે રાજકુમારી ખેતરમાં ભૂંડના તગડ વાગ્યા છે। સાંભળો મારી બધી પ્રજા, હું તમને વિનંતી કરું છું, જે પણ ગર્લ્સ મને અવોર્ડ આપશે અને ડેલી પાણીપુરીની એક ડીશ ફ્રી, અને જે બોયઝ મને મત આપશે એને એક બોટલ ફ્રી, અને આ ડેલીનું રૂટીન રહેશે। આમાં કશું જ ફેરફાર કરવામાં નહીં આવે, પણ આમાં એક શરત એ છે કે તમારે મને વોટ આપવો પડે। તમને બધી જ સુવિધા પૂરી પાડવામાં આવશે, પગથી લગીને મૂંડ લગી। આભાર મહારાજ। મારો સંપર્ક હમણાં જ રાજકુમારી જોડે થયો હતો અને રાજકુમારીનું એવું કહેવું છે કે અત્યારે રાજકુમારી પાણી વારવામાં બીજી છે, તો મારી વાટ જોઈ નહીં। અને રાજકુમારીએ 5 ભૂંડડાના ટોળા ખેતરમાંથી બહાર કાઢેલા છે અને હજી પણ રાત્રે જેમ જેમ રાત્રિ વધતી જાય તેમ તેમ ભૂંડ આવવાની શક્યતા વધતી જાય, તો કૃપા કરીને તમારે રાજકુમારીની વાટ જોવી નહીં। અને રાજકુમારીએ સાઈડમાં કાઉન્સ લખીને એમ પણ કીધું છે કે તમે 2 ગોદડા ઓઢી 2 ઓશિકા ચડાવી અને શાંતિથી સૂઈ જાઓ, આજે રાજકુમારી આવશે નહીં।